નમસ્કાર, મારું નામ ખેર દ્રષ્ટિ પંકજભાઈ છે અને આજનો મારો વિષય છે મારા સપનાનો બાબર સમાજ. મારા સપનાનો બાબર સમાજ કેવો હશે? મારા સપનાનો બાબર સમાજ એ એક પરિવાર જેવો હશે, જ્યાં સંબંધોના મૂલ્ય જળવાશે, જ્યાં સંબંધોની માવજત થશે. મારા સપનાનો બાબર સમાજ એ સુવ્યવસ્થિત હશે, જેમાં મુખ્ય 4 પાયા એ મહત્વની ભૂમિકા ભજવશે. જેમાં પ્રથમ પાયો એટલે સંસ્કાર. સંસ્કાર દરેક વ્યક્તિને તેના પરિવાર દ્વારા મળે છે અને સંસ્કારથી સુદૃઢ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે અને સંસ્કારી અને સુદૃઢ વ્યક્તિઓના સમૂહથી મારા સમાજનો પાયો એ વધુ ને વધુ મજબૂત બનશે અને મારો સમાજ એ પોતાના સંસ્કાર થકી પોતાના સમાજ, ગામ, રાજ્ય અને દેશમાં પોતાનું મહામૂલું યોગદાન આપશે. બીજો પાયો છે સંસ્કૃતિ. મારો સમાજ એ સંસ્કૃતિનું મહત્વ સમજશે. સમાજના સિદ્ધાંતો, યોગ્ય રિવાજો, પરંપરાઓને સાચવીને આવનારી પેઢીને પણ સંસ્કૃતિનું મહત્વ સમજાવશે અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને પણ જાળવશે. સભી કો સાથ લેકર આગે बढ़ेंगे हम, सभी को साथ लेकर आगे बढ़ेंगे हम, अनेकता में एकता की मिसाल बनेंगे हम. સમાજનો સૌથી અગત્યનો પાયો એટલે એકતા. જ્યારે અંદરો અંદર વિચારધારાઓથી પીડાતા લોકોથી બનેલો સમાજ એ સમાજના ભાગલા પાડી સમાજને દયનીય પરિસ્થિતિમાં મૂકી દે છે. જ્યારે મારો સમાજ એ તો આવા અંગત મતભેદો, રાજકીય વિચારધારા અને આંતરિક દ્વેષને છોડી એકતાને અપનાવશે અને આ એકતા મારા સમાજને અખંડ બનાવશે. આ એકતા મારા સમાજને મહાશક્તિ બનાવશે. અને ચોથો પાયો એટલે કર્મ અને નીતિ. કોઈ પણ સમાજ એના કર્મ અને નીતિ દ્વારા જાણીતો બને છે. રસ્તો ગમે તેટલો ખરાબ હોય, પરંતુ જો કર્મો સારા હોય, નીતિ સારી હોય તો રસ્તાને પણ સારું બનવું જ પડે છે. અને મારો સમાજ એ પોતાના સારા કર્મો અને સારી નીતિ દ્વારા વિકાસના એક સરસ મજાના રસ્તાનું નિર્માણ કરશે. સમય ગમે તેટલો મોડર્ન થાય, વિજ્ઞાન ગમે તેટલું જ્ઞાન ફેલાવે, પરંતુ કુદરત પ્રત્યેની આસ્થા, વિશ્વાસ અને માતા પિતાને આદર આપી અને સંબંધોમાં લાગણીનું મૂલ્ય સમજીને આગળ વધવું જોઈએ. અને મારો સમાજ એ તો અંધશ્રદ્ધાથી નહીં, પરંતુ શ્રદ્ધા, વિશ્વાસ અને માતા પિતાને આદર આપીને આગળ વધશે. મારા સમાજના દીકરા અને દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ આગળ વધશે. મારા સમાજના દીકરા અને દીકરીઓ એ ભવિષ્યમાં ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, શિક્ષણ દ્વારા ગવર્મેન્ટ કે પ્રાઇવેટ જોબ પ્રાપ્ત કરી પોતે પગભર હશે. અને મારો સમાજ એ શિક્ષિત સમાજ, વિકસિત સમાજ બનવાની દિશા તરફ આગળ વધશે. મારો સમાજ એ સંપૂર્ણપણે સુવ્યવસ્થિત બનશે. મારા સમાજના લોકોના પ્રયાસ દ્વારા સમાજ એ વ્યસન મુક્ત બનશે. સમાજના બધા જ લોકો ઈર્ષ્યા ભાવ છોડી આ મારા પોતાના છે એમ સમજી સમાજના યુવાઓને સાચો માર્ગ અને સાચી દિશા બતાવશે. આ હતી મારા સપનાના બાબર સમાજની એક સુંદર ઝાંખી. તો આવો સૌ સાથે મળીને તમારું અને મારું આ સપનું પૂર્ણ કરીએ. સમાજને આગળ વધારવાનું સપનું પૂર્ણ કરીએ. સબકા સાથ, સબકા વિકાસ, सबका विश्वास और सबका प्रयास
અસ્તુ. જય હિન્દ, જય ભારત.